હંસ અને એક હંસલો બે ઉડીને જતા હતા. એમાં કાચબાનું ધ્યાન પડ્યું. કાચબાએ હાથ પાડ્યો, એ હંસ હંસલીની જોડકી, તમે કેની કોર જાઓ? તો કે ભાઈ અમે ફરવા નીકળ્યા છીએ. તો કે તમે મને યાત્રા કરાવો ને. તો હંસ અને હંસલીએ વિચાર કર્યો કે આની યાત્રા કરાવીએ આપણે, ચાલો. એક લાકડું લીધું, લાકડામાં વસારે કાચબાને કીધું આ મોઢું ભરાય અને અમે ઉડીએ. મોઢું ભરાવીને ઉડ્યા બે અને આના લાકડામાં મોઢું ભરાવ્યું અને ઉડતા ઉડતા હંસને હંસલી બે વાતું કરે કે આપણે આની યાત્રા કરાવવી જરૂરી જ છે. હવે આપણે આની યાત્રા પૂરી કરાવીશ. એમાં કાચબાએ વિચાર કર્યો કે આનું મારે રેણ કેમ ચૂકવવું. એવી રીતે બોલાઈ ગયું, કી ભાવમાં રેણ ચૂકવીશ. એમ અગ્નિ આવતી હતી, અગ્નિની અંદર એ કાચબો પડી ગયો અને બળીને ભસ્મ થઈ ગયો. અને હંસ અને હંસલીએ વિચાર કર્યો કે આપણે આની યાત્રા કરવા લઈ જતા હતા અને આ પડી ગયો છે અગ્નિની અંદર. તો એ બે પણ હોમાઈ ગયા. હોમાઈ ગયા પછી એને પાછો મનુષ્ય દેહ મળ્યો. એ દશરથ રાજાની બેન બની અને દશરથ રાજાના બનેવી બન્યા. એવામાં શ્રવણનો જન્મ થયો. શ્રવણના જન્મ થયા પછી દશરથ રાજાએ વિદ્યા ભણીને બાણ માર્યું તળાવને કાંઠે. એના મને એમ કે કંઈક જનાવર છે, પણ એ બાણ માર્યા પછી શ્રવણના પ્રાણ વયા ગયા. શ્રવણના પ્રાણ વયા ગયા પછી એની બેન પાસે ગયો અને શ્રવણને કીધું એની બેને કે તું મારો કોણ છો? મારો દીકરો શ્રવણ નથી. તો કે હું તારો ભાઈ છું. અને શ્રવણને મેં જનાવર સમજીને અને બેન વિદ્યા બાણ ભણીને એને મારી નાખ્યો, એનો સ્વર્ગ પામ્યો છે. તો હવે તમારે જી મારી ઉપર કરવું એ કરો. ને એની બેને શ્રાપ આપ્યો કે જા, તારે 4 પુત્ર થાય પણ એ કોઈ પુત્ર તારા મૃત્યુ ટાળે એ કોઈ પાસે નહીં હોય. વિચાર કર્યો અને શ્રાપ આપ્યો કે વરદાન. નકર દશરથ રાજાને કાંઈ સંતાન હતું નહીં. જય શ્રી રામ.